કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? અને કેવું ચાલી રહ્યું છે આપનું બાયોલોજી? હોપ કે દીકરા તમને બધું જ સમજ પડતી હશે, બધી ખબર પડતી હશે. અને યશસ્વી બેચ જેની અંદર આપણે બાયોલોજીનું છેલ્લું ચેપ્ટર ભણી રહ્યા છે, જે છે આપણું પર્યાવરણ. તો દીકરા ઓલરેડી અગાઉ આપણે આ જ ચેપ્ટરના 2 લેક્ચર્સ ફિનિશ કરી ચૂક્યા છે, જેની અંદર આપણે નિવસન તંત્રની વાત કરી, નિવસન તંત્રના ઘટકોની આપણે ચર્ચા કરી, આહાર જાળ, આહાર શ્રૃંખલા વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી. તો આજના લેક્ચરની અંદર દીકરા આગળ વધીએ. આપણે ચર્ચા કરવાના છે સ્વાધ્યાયની. હોપ કે તમને કોઈ પણ ડાઉટ આ ચેપ્ટરની અંદર નહીં રહી ગયો હશે, બધું જ સમજાઈ ગયો હશે. આહાર જાળ, આહાર શ્રૃંખલા, એની અંદર આપણે ઘણા બધા પોષક સ્તરોની ચર્ચા કરી. દરેક પોષક સ્તરની જ્યારે આપણે વાત કરીએ તો દરેક પોષક સ્તર અને એમાં દરેક સજીવના મહત્વનું આપણે ચર્ચા કરીએ તો એ પણ આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છે. આગળ વધીએ દીકરાઓ. તો આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે સ્વાધ્યાયના પ્રશ્નો. ઓકે દીકરા, તો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થ ધરાવે છે? જૈવ વિઘટનીય પદાર્થ કયો સમૂહ ધરાવે છે? જૈવ વિઘટન જેનું થઈ શકે. આપણે ઓલરેડી કચરાની જ્યારે ચર્ચા કરી હતી તો એની અંદર આપણે જોયું હતું કે જેનું વિઘટન થઈ શકે, બેક્ટેરિયા, ફૂગ કે વિઘટકો દ્વારા જેનું વિઘટન થઈ શકે તેને આપણે કીધેલું હતું જૈવ વિઘટનીય. અને કાચની ચર્ચા કરીએ, પ્લાસ્ટિકની ચર્ચા કરીએ કે જેનું વિઘટન નથી થઈ શકતું કોઈ પણ પ્રક્રિયા દ્વારા, કોઈ પણ જૈવિક સજીવો દ્વારા, બેક્ટેરિયા કે ફૂગ દ્વારા એનું વિઘટન નથી થઈ શકતું. અને કેમ વિઘટન નથી થઈ શકતું? તો આપણે જોયું હતું કેમ કે એની પાસે એવા ઉત્સેચક નથી, એ સજીવો પાસે એને વિઘટન કરવા માટે ઉત્સેચક નથી જે એનું વિઘટન કરી શકે. અને ઉત્સેચકો ના હોય તો વિઘટન ના થાય અને એ પદાર્થ કેવું થઈ જાય? જૈવ અવિઘટનીય પદાર્થ થઈ જાય છે. દીકરા, ઘાસ, પુષ્પો અને ચામડું, તો આ બધું જ ઘાસ, વનસ્પતિ આપણે ચર્ચા કરીએ ભાઈ, ઉત્પાદકોની અંદર આવે છે. પુષ્પો અગેન વનસ્પતિ, ઉત્પાદકોની અંદર આવે છે. શું છે? સજીવ છે. કોઈ પણ સજીવનું વિઘટન જરૂરથી થાય છે, એ જૈવ વિઘટનીય છે. જ્યારે આપણે આહાર શ્રૃંખલાની ચર્ચા કરી, જુદા જુદા પોષક સ્તરોની ચર્ચા કરી, તો આપણે જોયું પ્રાણી હોય કે વનસ્પતિ હોય, જ્યારે મૃત્યુ પામે તો ત્યારે એનું વિઘટન થાય છે. ડીકમ્પોઝર્સ એટલે કે વિઘટકો દ્વારા એનું વિઘટન થાય છે. બેક્ટેરિયા, ફૂગ એના દ્વારા એનું વિઘટન થાય છે. રાઈટ. ચામડું એનું એ પણ આપણને સજીવોમાંથી જ મળે છે એટલે એનું પણ વિઘટન થાય છે. બીજું ઓપ્શન છે અહીંયા ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક. તો ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક. આની અંદરથી જે પ્લાસ્ટિક છે એ કેવું છે? જૈવ અવિઘટનીય. પ્લાસ્ટિક કેવું છે? અવિઘટનીય છે. ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ બધું જ શેમાંથી મળે છે? તો કોઈક ને કંઈક સજીવની અંદરથી જ આપણને મળે છે અને બધાનું વિઘટન આપણે કરી શકીએ છીએ. કાર્બનિક પદાર્થો છે તો એ કાર્બનિક પદાર્થોનું પણ વિઘટન થઈ શકે છે. કેક, લાકડું તેમજ ઘાસ આ પણ બધું જ વિઘટનીય છે. તો આપણે અહીંયા શું જોવાનું છે? નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો ધરાવે છે? તો આની અંદર પણ તમને જૈવ વિઘટનીય જોવા મળે છે, આની અંદર પણ જૈવ વિઘટનીય જોવા મળે છે ને આની અંદર પણ જૈવ વિઘટનીય જોવા મળે છે. ફક્ત એક જ એટલે કે સેકન્ડ ઓપ્શન જે છે એ જૈવ અવિઘટનીય છે. તો જો અહીંયા જૈવ અવિઘટનીય પૂછાય તો સેકન્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર. અને અહીંયા જૈવ વિઘટનીય પૂછ્યું છે તો અહીંયા આપણું કયો આન્સર આવશે? ફર્સ્ટ, થર્ડ અને ફોર્થ. આ ચારે ચાર ઓપ્શન્સની અંદર જૈવ વિઘટનીય પદાર્થ આપણને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નીચેનામાંથી કોણ આહાર શ્રૃંખલાનું નિર્માણ કરે છે? એટલે અહીંયા જુદા જુદા ઓપ્શન્સ આપણને આપેલા છે. 4 ઓપ્શન્સ જોઈશું અને એની અંદર આપણે જોઈએ ઘાસ, ઘઉં અને કેરી. બસ ઘાસ પછી ઘઉં. તો ઘાસ કોના દ્વારા? ઘઉં દ્વારા ઉપયોગમાં લેવામાં આવે. ઘઉં પણ એક
ઉત્પાદક જ છે, એ પણ એક વનસ્પતિ છે, એટલે આ આહાર શૃંખલાનું નિર્માણ કરતા નથી. ઘાસ, બકરી અને માનવ. ઘાસ, બકરી. જી હા, બકરી જે છે દીકરાઓ એ ઘાસને ખાય છે. અને બકરી કોણ ખાય છે? માનવ દ્વારા ખાવામાં આવે છે. યસ, નોનવેજમાં બકરી તરીકે ઉપયોગ, બકરીને જે છે ખોરાક તરીકે માનવ ઉપયોગમાં લે છે. બકરી ઈદ પણ આપણે સેલિબ્રેટ કરીએ છીએ, રાઈટ? તો આ એક આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. યસ, યસ, ઇટ ઇઝ અ કરેક્ટ ઓપ્શન. બકરી, ગાય અને હાથી. તો બકરીને કોણ ખાય? ગાય ખાય. અને ગાયને કોણ ખાય? હાથી ખાય? ના, એવું શક્ય નથી. હાથી જે છે એ ગાયને ખોરાક તરીકે લેતો નથી. એ તો તૃણહારી છે, વનસ્પતિઓ પર ડિપેન્ડ કરે છે, રાઈટ? કોના પર આધાર રાખે છે? વનસ્પતિ, વૃક્ષો પર, ઝાડ, પાંદડાઓ પર એ પોતાનો આહારનો આધાર રાખે છે. એટલે આ પણ આહાર શૃંખલાનું નિર્માણ કરતો નથી. નેક્સ્ટ છે ઘાસ, માછલી અને બકરી. ઘાસ જે છે કોના દ્વારા? માછલી દ્વારા ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે? નથી લેવામાં આવતી. અને બકરી, માછલી અને બકરી. તો માછલી ડાયરેક્ટ ઘાસને ખાય છે? ના, એનો ઉપયોગ કરતી નથી આહાર તરીકે, એટલે આ પણ રોંગ ઓપ્શન છે. તો અહીંયા નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? તો આ સેકન્ડ ઓપ્શન જે છે એ આપણું કરેક્ટ ઓપ્શન છે. બી જે છે એ કરેક્ટ ઓપ્શન છે. ઘાસ, ઘાસ દ્વારા કોને ખાવામાં આવે છે? બકરી. તો બકરી ઘાસને ઉપયોગ કરે છે ખોરાક તરીકે. અને બકરીને ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે? તો માનવ બકરીને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો અહીંયા આપણને એક આહાર શૃંખલા જોવા મળે છે. આગળ વધીએ દીકરાઓ. નીચે આપેલામાંથી કઈ પર્યાવરણને અનુકૂળ પ્રથા છે? પર્યાવરણને અનુકૂળ એટલે કે પર્યાવરણને કંઈ જ નુકસાન થતું નથી, પર્યાવરણને હાનિ થતી નથી. પહેલું છે બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલીઓ લઈ જવી. એટલે બજાર શાકભાજી લેવા મમ્મી જતી હશે ને માર્કેટમાં, કે કંઈક કપડાં લેવા જઈએ, ગમે ત્યાં જઈએ તો કપડાની થેલીઓ લઈ જવી. અને હવે તો મોટા મોટા માર્ટમાં પણ તમે શોપિંગ કરવા જતા હશો ને, શોપિંગ મોલ્સમાં શોપિંગ કરવા જતા હશો, અને ત્યાં પણ કાપડની બેગ હવે તો આપે છે. અને તેના પર પણ લખેલું હોય છે કે there is no planet B. જોયું છે કશેક ને કશેક તો આઈ એમ શ્યોર તમે એવું વાંચ્યું હશે, જોયું હશે કે આપણી પાસે ઓપ્શન નથી, એ અને બી નો ઓપ્શન નથી. એક જ પ્લેનેટ છે, પૃથ્વી જ છે, એટલે આપણે એને સાચવવાની જરૂર છે. બેગ પર પણ લખેલું આવે છે કે there is no planet B. બીજો પ્લેનેટનો ઓપ્શન આપણી પાસે નથી, આપણે પૃથ્વી પર જ રહેવાનું છે, એટલા માટે આપણે એને સાચવવાની જરૂર છે. તો ભાઈ કાપડની થેલી લઈએ તો ખૂબ જ સારું કહેવાય. શું થાય? તો ભાઈ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ એનાથી ઓછો કરી શકીએ છીએ, અટકાવી શકીએ છીએ. અને પ્લાસ્ટિક ઓલરેડી આપણે લેક્ચરની અંદર જોયું હતું કે સમસ્યા છે. તો ભાઈ એ સમસ્યાનો સમાધાન કેવી રીતે લાવી શકીએ છીએ? તો એનો વપરાશ જે છે આપણે લિમિટમાં કરી દેવાનો છે. તો યસ, એ પર્યાવરણને અનુકૂળ જ છે. બિનજરૂરી લાઇટ કે બલ્બ અને પંખાની સ્વિચ બંધ કરી દેવી. ને જ્યાં બેઠા હોય ત્યાંથી ઊભા થઈને જઈએ, ભણતા હોય, વાંચતા હોય, ને મોબાઈલ જે છે ચાર્જિંગમાં મૂક્યું હોય, સ્વિચ ઓન હોય, ફેન્સ ઓન હોય, લાઇટ ઓન હોય, ભાઈ લેક્ચર જોવાનું પતી જાય એટલે શું કરવાનું? સૌથી પહેલા લાઇટ, પંખા બંધ કરી દેવાના. એટલે વીજળી જે આપણે ઉપયોગમાં લઈએ છીએ તો એની જરૂર નથી ત્યારે આપણે એને સ્વિચ ઓફ કરી દેવાનું છે. તો તેવી રીતે પણ આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. ભાઈ આનાથી પર્યાવરણને શું ફાયદો થાય? તો ભાઈ વીજળી ઉત્પન્ન કરીએ છીએ, હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ, પાણીનો ઉપયોગ કરીને વીજળી જે છે ઉત્પન્ન કરવામાં આવે છે. તો તેની પાછળ પણ ઘણી બધી ઉર્જા જાય છે. તો એ ઉર્જાને આપણે બચાવી શકીએ છીએ કે વીજળીનો જોઈતો ઉપયોગ જ આપણે કરવાનો. એટલે લાઇટ, પંખા બિનજરૂરી હોય તો આપણે એ પણ બંધ કરી દેવા જોઈએ, જેનાથી આપણે જોઈતી ઉર્જાનો જ આપણે ઉપયોગ કરતા છે, આપણે એને વેસ્ટેજ નથી કરતા. માતા સ્કૂટર દ્વારા શાળાએ મૂકવા આવે તેના સ્થાને
તમારી શાળાએ ચાલતા જવું. ભાઈ આ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે શાળા નજીક હોય. 2-3 કિલોમીટર હોય તો આ વસ્તુ શક્ય નહીં થાય. પણ બીજો ઓલ્ટરનેટ ઓપ્શન આમાં શક્ય થાય છે, જેની ઓલરેડી આપણે લેક્ચરની અંદર ચર્ચા કરી. ભાઈ તમને કીધું હતું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટને સાઈડમાં રાખીએ છીએ અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ. પોતાની બાઇક પર, સ્કૂટર પર કે ગાડીમાં, કારનો ખાસ કરીને ઉપયોગ કરીએ છીએ. તો આવા બધા વ્હીકલ્સ, જેટલા પર્સનલ વ્હીકલ્સ આપણે વધારે ઉપયોગ કરીશું એટલું નુકસાનકારક છે. કેમ? તો એટલા બધા કાર્બન મોનોઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ આપણે વાતાવરણની અંદર મુક્ત કરીશું. પર્યાવરણને શું થશે? નુકસાન થશે, પ્રદૂષણ થશે, હવા પ્રદૂષિત થશે. તો આપણે પ્લેનેટને, પૃથ્વીને આપણે બગાડી રહ્યા છીએ. તો તેના માટે આપણે શું કરવાનું કે ભાઈ નજીક હોય શાળા તો માતા સ્કૂટર દ્વારા મૂકવા આવે, તેના કરતાં શું કરવાનું? ચાલતું જતું રહેવાનું. તો આ પણ એક સારું કહેવાય. બજાર નજીક હોય તો ચાલતા જતા રહેવાય. આપણે બાઇક પર કે કારમાં જવાની જરૂર નથી. અને લાસ્ટ ઓપ્શન આપણી પાસે છે ઉપયુક્ત તમામ. આ બધું જ જે છે એ પર્યાવરણને અનુકૂળ પ્રથા છે. તો અહીંયા કરેક્ટ ઓપ્શન આવશે આપણું ઉપયુક્ત તમામ. કરેક્ટ ઓપ્શન શું આવશે આપણું? 4th ઓપ્શન ઉપયુક્ત તમામ. આગળ વધીએ દીકરાઓ. જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ, બધા જ સભ્યોને, અહીંયા એક પોષક સ્તરની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો સૌથી પહેલા અહીંયા આપણે ઉદાહરણ માટે જુદા જુદા પોષક સ્તરો લેવા પડશે. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું કે એ પોષક સ્તરના જો બધા જ સભ્યો આપણે દૂર કરી નાખીએ તો શું થાય. તો અહીંયા આપણે એક આહાર શૃંખલા લઈ લઈશું. ઘાસ, તીતી ઘોડો, રાઈટ, તીતી ઘોડો પછી દેડકો, અને દેડકાને કોણ ખાય? સાપ. આ આહાર શૃંખલાની આપણે ચર્ચા કરી. આ એક આહાર શૃંખલા છે. હવે આ શું થઈ ગયા? પ્રાથમિક પોષક સ્તર અથવા તો પ્રથમ પોષક સ્તર. આ થઈ ગયું દ્વિતીય પોષક સ્તર. આ શું થઈ ગયું? તૃતીય. અને આ થઈ ગયું ચતુર્થ પોષક સ્તર. હવે આમાંથી દાખલા તરીકે આપણે તીતી ઘોડાને કાઢી નાખીએ. તીતી ઘોડાને આપણે કાઢી નાખીએ. શું છે આપણો પ્રશ્ન? જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને, એટલે આ આપણું દ્વિતીય પોષક સ્તર થઈ ગયું. સપોઝ કરો કે આપણે એના બધા જ સભ્યોને કાઢી નાખીએ છીએ. તીતી ઘોડો છે જ નહીં હવે આ આહાર શૃંખલાની અંદર. તો શું થશે? હવે ભાઈ દેડકો કોના પર આધાર રાખે છે? એ દેડકા આધાર રાખે છે તીતી ઘોડા પર. હવે તીતી ઘોડા નથી તો દેડકો તો ઘાસ ડાયરેક્ટલી નહીં ખાશે. શું કરશે? તો એ બીજા નિવસન તંત્રની અંદર જશે, રાઈટ. કોઈક બીજો ખોરાક શોધશે, એનો આહાર જે છે એ બદલી નાખશે. તીતી ઘોડાની જગ્યાએ બીજું કંઈક શોધશે અને કશું જ ખાવા નહીં મળે તો નિવસન તંત્ર બદલી નાખશે, રાઈટ. અને સાપ, તો સાપને જ્યારે, કેમ કે દેડકાને જ કંઈ ખાવા નથી મળતું તો કદાચ બને કે એની સંખ્યા ઘટી જશે. શું થશે? એની સંખ્યા ઘટી જશે. કેમ ઘટી જશે નિવસન તંત્રની અંદર? કેમ કે એની પાસે ખાવા માટે કશું જ નથી, ભૂખમરી થઈ ગઈ છે. તીતી ઘોડો છે જ નહીં, બીજું કોઈ એને ખોરાક શોધવો પડશે અને ના મળે તો એની સંખ્યા ઘટી જશે. પણ દેડકાની સંખ્યા ઘટી ગઈ તો સાપનું શું થશે? ભાઈ સાપને પણ કઈ જ ખોરાક મળતું નથી. કાં તો એની પાસે એક ઓપ્શન છે કે ભાઈ નિવસન તંત્ર બદલો, ખોરાક બદલો, દેડકા સિવાય બીજું કંઈક ખાવાનું કરો, અને એ ના મળે તો પછી એની સંખ્યાની અંદર પણ આપણને ઘટાડો જોવા મળશે. અને તીતી ઘોડા પહેલા શું છે? ઉત્પાદકો છે, ઘાસ છે. તો શું થશે? ભાઈ તીતી ઘોડો ઘાસને ખાય છે
તિતિગોળો જ નથી રહ્યો તો શું થશે? ઘાસની અંદર વધારો થશે, એના ઉત્પાદનની અંદર વધારો થશે. ખ્યાલ આવી ગયો દીકરાઓ કે કોઈ પણ નિવસન તંત્રની અંદર એક પોષક સ્તરના બધા જ પ્રાણીઓ આપણે દૂર કરી નાખીએ, બધા જ સભ્યો દૂર કરી નાખીએ તો શું થશે? સેમ હવે આપણે સપોઝ કરીએ કે દેડકાને આપણે કાઢી નાખીએ છીએ, આ તૃતીય પોષક સ્તરમાંથી દેડકાને આપણે કાઢી નાખીએ છીએ તો શું થશે? તિતિઘોડાની સંખ્યા વધી જશે, કેમ કે તિતિઘોડાને ખાનારા કોણ? દેડકા. અને દેડકા નહીં હોય તો તિતિઘોડાને કોણ ખાશે? એટલે એની સંખ્યાની અંદર વધારો થઈ જશે અને સાપની સંખ્યાની અંદર ઘટાડો થઈ જશે. એટલે જે પણ પોષક સ્તરની આપણે વાત કરીએ છીએ, જે પણ પોષક સ્તરના સભ્યોને દૂર કરીએ એના પહેલાના જે પોષક સ્તર છે તેની સંખ્યા વધી જશે અને એના પછીના જે પોષક સ્તર છે એની પાસે બે ઓપ્શન રહી જાય છે, કાં તો પોતાનો આહાર, પોતાનો ખોરાક બદલી નાખો, બીજા નિવસન તંત્રની અંદર જતા રહો, નિવસન તંત્ર બદલી નાખો, અથવા તો એ જ જો નિવસન તંત્રની અંદર રહે તો એની અંદર એના સભ્યોની અંદર ઘટાડો થશે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે દીકરાઓ. આગળ વધીએ. શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે? આપણે અહીંયા વાત કરી દીકરાઓ ઘાસ, તિતિઘોડો, ત્યાર પછી દેડકા ને ત્યાર પછી સાપ, ત્યાર પછી સપોઝ આપણે વાત કરીએ મોરની. ચાલો, સાપને કોણ ખાય છે? તો મોર ખાય છે. આ બીજી આપણે એક આહાર શ્રૃંખલા. તિતિઘોડાનો આપણે ઉદાહરણ લીધો હતો લાસ્ટ ક્વેશ્ચનની અંદર. તો શું થાય છે? તિતિઘોડાને આપણે જો કાઢી નાખીએ છીએ આ શ્રૃંખલામાંથી, દેડકાની સંખ્યા ઘટી જશે, ઘાસની સંખ્યા વધી જશે. તેમજ જો આપણે દેડકાને કાઢી નાખીએ તો શું થશે? તિતિઘોડાની સંખ્યા વધી જાય છે અને સાપની સંખ્યા ઓછી થઈ જશે. એટલે કોઈ પણ પોષક સ્તરની આપણે ચર્ચા કરીએ, એ પોષક સ્તરના કયા પણ સભ્યો હોય, કોઈ પણ સજીવ હોય, પણ એની અસર શું થાય છે? શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ થાય છે? ના, આપણને એવું જોવા મળતું નથી. એક સરખી જ અસર આપણને જોવા મળશે કે એના પહેલા વાળો જે પોષક સ્તર છે એની અંદર સંખ્યા વધી જશે ને એના પછી વાળો જે પોષક સ્તર છે એની અંદર સજીવોની સંખ્યા ઘટી જશે. તો અહીંયા જવાબ આવશે ના. શું નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પણ પોષક સ્તરોના સજીવોને દૂર કરવા સંભવ છે? અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે? હા કે ના? તો ભાઈ કોઈ પણ પોષક સ્તરની આપણે વાત કરીએ, આ એક આહાર શ્રૃંખલા આપણે જોઈ રહ્યા છે. આમાંથી સપોઝ દેડકો કાઢી નાખીએ, શું થશે? તિતિઘોડાની સંખ્યા વધી જાય છે, સાપની ઘટી જાય છે. ફેર પડે છે, એના આજુબાજુના જે પોષક સ્તરો છે એમને ફેર પડે છે. તો અસર પહોંચાડ્યા વગર આપણે દૂર કરવું એ સંભવ છે? જી નહીં, એ સંભવ નથી, એ શક્ય નથી. એ આહાર શ્રૃંખલાને જરૂરથી ઇફેક્ટ થશે, જરૂરથી અસર થશે. અને કેવી અસર? સારી અસર તો નહીં જ થાય, આડઅસર જ થશે, જેનો ઓલરેડી આપણે ઉદાહરણ જોઈ ચૂક્યા છે. તો અહીંયા બંને જે પ્રશ્નો છે એનો જવાબ શું આવશે? ના આવશે કે ના, અસર પહોંચાડ્યા વગર સજીવોને દૂર કરવું સંભવ છે? ના, અસંભવ છે. રાઈટ? ખ્યાલ આવી ગયો દીકરાઓ? આગળ વધીએ. હોપ તમને સમજાઈ ગયું છે આટલું. ઓકે દીકરાઓ, આગળ વધીએ હવે. જૈવિક વિશાલન એટલે શું? શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન હોય છે? તો દીકરા ઓલરેડી આપણે લેક્ચરની અંદર અગાઉ આની ચર્ચા કરી ચૂક્યા છે. જૈવિક વિશાલન આપણે ઉદાહરણ લીધો હતો, DDTની આપણે ચર્ચા કરી હતી. DDT પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડની આપણે વાત કરીએ તો કોઈ પણ કેમિકલની આપણે ચર્ચા કરીએ જે કેવું છે? જૈવ અવિઘટનીય.
કોઈ પણ આપણે ચર્ચા કરીએ જૈવ અવિઘટનીય પદાર્થ જ્યારે હોય, દાખલા તરીકે DDT, તો એ કોઈ આહાર શૃંખલાની અંદર જ્યારે જાય, દાખલા તરીકે આપણે ચર્ચા કરી હતી કે ઘાસની અંદર જાય છે, કેટલું ppm, સપોઝ કરો કે 0.02 ppm પાર્ટ્સ પર મિલિયન. ઘાસમાંથી કોણ એને ખાય છે? તીતીઘોડો. તો તીતીઘોડાની અંદર 0.2 ppm થઈ જાય છે. ખ્યાલ આવે છે દીકરાઓ? જૈવિક વિશાલનની આપણે વાત કરીએ. જૈવિક વિશાલન એટલે શું? ઓલરેડી લેક્ચરની અંદર આપણે આ જોઈ ચૂક્યા છે. DDT આપણે એક પદાર્થની ચર્ચા કરી જે જૈવ અવિઘટનીય છે, તો જેનું વિઘટન નથી થઈ શકતું, તો શું થશે ભાઈ? આહાર શૃંખલાની અંદર જ્યારે જાય છે તો આહાર શૃંખલામાં શરૂઆતમાં પ્રાથમિક આપણે પોષક સ્તરની વાત કરીએ તો જો એનું કન્સન્ટ્રેશન કેટલું છે, એનું માપ કેટલું છે, 0.02 ppm. તો પણ તીતીઘોડો શું ખાય છે? ઘાસ ખાય છે. પણ એક ઘાસ ખાઈને તો નહીં જીવે ને, ઘણા બધા સંખ્યામાં, વધારે સંખ્યામાં એનો ઉપયોગ કરશે ને, તો ત્યારે એ તીતીઘોડાની અંદર શું થઈ જાય છે? 0.2 ppm થઈ જાય છે. એટલે જો એ પદાર્થની અંદર એનો સંગ્રહ કેવો થઈ જાય છે? તીતીઘોડાની અંદર વધારે થઈ જાય છે. એક ઘાસની અંદર તમે જો તો ઘાસમાં 0.02 ppm જોવા મળે, પણ તીતીઘોડાની અંદર 0.2 ppm જોવા મળે છે. તેમજ આપણે દેડકાની વાત કરીએ તો સપોઝ દેડકાની અંદર 2 ppm, કેમ કે દેડકો કદાચ એક જ તીતીઘોડો ખાઈને તો નહીં જીવે ને, ખોરાક તરીકે દાખલા તરીકે એને 10 તીતીઘોડાની જરૂર પડે, તો તમે જો કેટલું થઈ ગયું? 2 ppm થઈ ગયું. ત્યાર પછી આપણે સાપની ચર્ચા કરીએ તો કદાચ એ 20 ppm સુધી પહોંચી શકે છે. ખ્યાલ આવે છે દીકરાઓ? આ થઈ ગયું જૈવિક વિશાલન. જૈવિક વિશાલન શું થાય છે કે કોઈ પણ આપણે આહાર શૃંખલાની વાત કરીએ તેની અંદર જ્યારે જૈવ અવિઘટનીય પદાર્થ જ્યારે અંદર જાય છે, તો જેમ જેમ પોષક સ્તરો આગળ વધે છે તેમ તેમ એની માત્રાની અંદર શું થાય છે? વિશાલન જોવા મળે છે. એ માત્રા વધતી જતી આપણને દેખાય છે. અહીંયા 0.02 ppm માંથી 0.2 ppm થઈ ગઈ, પછી 2 ppm ને પછી 20 ppm. એટલે જેમ જેમ પોષક સ્તરો આગળ વધે છે, જૈવિકની અંદર એટલે કે સજીવોની અંદર જ્યારે એ જાય છે, આગળના પોષક સ્તરોમાં આગળ વધે છે, તેમ તેમ એનો સંગ્રહ થતો જાય છે, એનું વિશાલન થતું જાય છે. જૈવિક વિશાલન એટલે કે ઇંગ્લિશમાં આપણે એને કહીએ બાયો મેગ્નિફિકેશન. બાયો મેગ્નિફિકેશન. બાયો એટલે સજીવની આપણે ચર્ચા કરી રહ્યા છે. સજીવની અંદર, કોઈ પણ સજીવની અંદર જૈવ અવિઘટનીય પદાર્થની આપણે ચર્ચા કરી રહ્યા છે. શું થાય છે? મેગ્નિફાઈ થઈ રહ્યું છે. મેગ્નિફિકેશન. મેગ્નિફાઈ થવું એટલે શું? બિલોરી કાચ લઈને જોઉં છો ને તો નાની વસ્તુ કેવી દેખાય છે? મોટી દેખાય છે, મેગ્નિફાઈ થતી દેખાય છે. બસ અહીંયા પણ સજીવોની અંદર શું થાય છે? જૈવ અવિઘટનીય પદાર્થોનું જુદા જુદા પોષકો સ્તરની અંદર એ મેગ્નિફાઈ થાય છે, વધારે આપણને જોવા મળે છે, એકત્રિત થતો, સંગ્રહ થતો આપણને દેખાય છે. એને આપણે કહીએ છીએ જૈવિક વિશાલન. સુનિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે. તો એની અસર આપણે જોઈ લીધી દીકરા, કેવી અસર આપણને જોવા મળે છે. એ જે પણ આપણે જૈવિક પદાર્થોની, એ જૈવ અવિઘટનીય પદાર્થોની ચર્ચા કરીએ તો એ આપણને વધતું જતું દેખાય છે, એ મેગ્નિફાઈ થતું દેખાય છે. હોપ તમને સમજાઈ ગયું હશે દીકરાઓ? હોપ તમને સમજાઈ ગયું હશે. જૈવિક વિશાલનની આપણે જે ચર્ચા કરી, ઘાસ, તીતીઘોડો, દેડકો, સાપ, તો કેવી રીતે અસર થાય છે, અને જે પણ આપણે અવિઘટનીય પદાર્થની વાત કરીએ છીએ, જૈવ અવિઘટનીય પદાર્થ છે, દાખલા તરીકે DDT એક કેમિકલની, રસાયણની આપણે ચર્ચા કરી. તો જ્યારે એવું થાય ત્યારે એ શું થાય છે કે ઘાસની આપણે સપોઝ ચર્ચા કરીએ, નીચલા પોષક સ્તરની આપણે ચર્ચા કરીએ તો નીચલા પોષક સ્તરની અંદર ખૂબ ઓછી માત્રામાં આપણને જોવા મળે છે, 0.02 ppm ની માત્રામાં. એટલે કે ખૂબ જ આપણે નેગ્લેક્ટ કરી શકીએ. પાર્ટ્સ પર મિલિયન છે, ppm, એટલે ખૂબ ઓછી માત્રામાં આપણને જોવા મળે છે. ppm એટલે પાર્ટ્સ
પર મિલિયન પાર્ટ્સ પર મિલિયનની માત્રામાં આપણને જોવા મળે છે. પણ એ જ જ્યારે તમે જો કે બીજા પોષક સ્તર, ત્રીજા અને ચોથા પોષક સ્તરમાં એટલે આગળના પોષક સ્તરમાં જાય, શીર્ષ પોષક સ્તરમાં જાય તો તમે જો એની સંખ્યા કેટલી વધી ગઈ, એનું કન્સન્ટ્રેશન કેટલું વધી ગયું, 20 ppm સુધી થઈ જાય છે. એટલે નીચલા પોષક સ્તરની અંદર નુકસાન કરશે નહીં, આપણને એની અસર દેખાશે પણ નહીં. પણ જ્યારે આપણે ઉપરના પોષક સ્તરની વાત કરીએ, શીર્ષ પોષક સ્તરની વાત કરીએ તો ત્યારે તેની અંદર આપણને એ મેગ્નિફાઈ થતું દેખાશે, વિશાલન થતું દેખાશે અને એની સંખ્યા એની માત્રાની અંદર આપણને ખૂબ વધારો થતો દેખાશે, ખૂબ વધારે માત્રામાં એકત્રિત થતું દેખાશે. હા ભાઈ, કોઈ પણ રસાયણની આપણે વાત કરીએ, કોઈ પણ કેમિકલ જે હાર્મફુલ છે પણ 0.02 ppm હોય તો આપણે એને નેગ્લેક્ટ કરી શકીએ કે ભાઈ એની કોઈ અસર જોવા નહીં મળશે. પણ જ્યારે 2 ppm કે 20 ppm આપણને જોવા મળે તો જરૂરથી એ પદાર્થની, એ રસાયણની અસર આપણને સજીવ પર જોવા મળશે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? આગળ વધીએ આપણે. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે? શું થશે કે આપણે જે પણ કચરો ઉત્પન્ન કરીએ છીએ દાખલા તરીકે એનું વિઘટન નહીં થાય, એ જૈવ અવિઘટનીય હોય તો શું થશે? તો દાખલા તરીકે આપણે પ્લાસ્ટિકની ચર્ચા કરી શકીએ છીએ, કાચની આપણે વાત કરીએ તો એ પણ જૈવ અવિઘટનીય છે. કોઈ પણ કચરાની આપણે વાત કરીએ તો એ જૈવ અવિઘટનીય હોય એવી કોઈ વસ્તુ હોય, એવી કોઈ કચરો હોય તો એ કઈ સમસ્યાઓ ઉત્પન્ન કરશે? શું થશે? ભાઈ પ્લાસ્ટિક હમણાં શું આપણે જોવા મળે છે આપણને, તો એ પ્રદૂષણ કરે છે, પ્રદૂષણનું એક કારણ છે. પછી ક્યાં જાય છે? જે પણ કચરો આપણે ઉત્પન્ન કરીએ છીએ ક્યાં જાય છે? આપણને આપણા આજુબાજુના વાતાવરણની અંદર, પર્યાવરણની અંદર જોવા મળે છે ને. તો શું થશે એનું? હમણાં હાલમાં લાસ્ટ ક્વેશ્ચનની અંદર આપણે જોયું કે જે વસ્તુ અવિઘટનીય છે, જૈવ અવિઘટનીય છે, તેનું શું થાય છે? જૈવિક વિશાલન થાય છે. તો એનું જૈવિક વિશાલન થશે. જૈવિક વિશાલન થાય તો શું થાય? કંઈક ને કંઈક આપણે ચર્ચા કરી, આખી આહાર શ્રૃંખલાની ચર્ચા કરી તો જે શીર્ષ પોષક સ્તરો આપણે જોયા, છેલ્લા જે પોષક સ્તરો જોયા તો એની અંદર એનો પ્રમાણ ખૂબ જ વધી જાય છે. શું કરશે? એમને કંઈક ને કંઈક રોગ ઉત્પન્ન કરી શકે છે, કંઈક રોગચાળો કરી શકે છે, એમની માત્રાની અંદર, એમની સંખ્યાની અંદર ઘટાડો કરી શકે છે. તો સજીવોને નુકસાન કરશે. રાઈટ? કોઈ પણ કેમિકલની આપણે વાત કરીએ, DDTની જ આપણે વાત કરીએ તો શું કરશે? રોગચાળો રોગચાળો ફાટી નીકળશે, કંઈક ને કંઈક રોગ એના કારણે થઈ શકે છે. તો ઘણી બધી સમસ્યાઓ આપણને જોવા મળે છે જ્યારે જૈવ અવિઘટનીય પદાર્થની આપણે વાત કરીએ, અવિઘટનીય કચરાની આપણે વાત કરીએ તો એને આપણે જ્યારે પ્રોપર રીતે યુઝમાં નહીં લઈએ કે એનો યુઝને, એના ઉપયોગને આપણે રેસ્ટ્રિક્ટ નહીં કરીએ, વિચાર કર્યા વગર આપણે એને વારંવાર યુઝ કરી શકીએ તો એટલો બધો કચરો ઉત્પન્ન થઈ જશે અને એનું નિકાલ થવાનું નથી, કેમ કે એનું વિઘટન થવાનું નથી. તો શું થશે? એ પ્રદૂષણ કરશે, જૈવિક વિશાલન થશે, સજીવોને નુકસાન થશે. સજીવોની અંદર જ્યારે આવી જશે મૃત્યુ પણ થઈ શકે છે અને રોગચાળો પણ ફાટી નીકળે છે. હોપ દીકરાઓ કે તમને સમજાઈ ગયું હશે. આગળ વધીએ બેટા. જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય, કેટલી સરસ વાત કરે છે. આ તો શક્ય નથી પણ છતાંય આવું પ્રશ્ન મૂક્યું છે કે કદાચ, કેમ કે તમને થયું હશે કે જૈવ અવિઘટનની વાત કરે છે પણ એવું માનો કે બધું વિઘટિત જો થઈ જાય, બધાનું વિઘટન થઈ જાય તો કેટલું સારું, તો કચરો ઉત્પન્ન જ નહીં થાય, કે જે બી ઉત્પન્ન થાય તેનું નિકાલ થઈ જાય, એટલે આપણે પર્યાવરણની ચિંતા કરવાની જરૂર નથી. તો જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો શું તેની આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય? હા,
વિદ્યાર્થીઓ એવું થઈ શકે છે, પણ ક્યારે? જ્યારે જેટલું પણ જૈવ વિઘટનીય છે, જેનું વિઘટન થઈ શકે છે, આપણે એને શું કરવાનું છે ભાઈ? આપણે એને એવો એન્વાયરમેન્ટ આપવાનો છે, એવી પરિસ્થિતિઓ આપણે એને આપવાની છે કે જેની અંદર એનું વિઘટન ઝડપી થઈ જાય. તો વિઘટન ઝડપથી થશે તો આપણે એવું માની શકીએ કે એ પર્યાવરણને નુકસાન કરશે નહીં. હમણાં જ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે શું કરીએ છીએ? આપણા પ્રાઇમ મિનિસ્ટરે 2 કચરાના ડબ્બા આપેલા છે ને, લાલ અને લીલો. અને શેની માટે છે? સૂકો અને ભીનો કચરો, જેનાથી આપણે વિઘટનીય, જૈવ વિઘટનીય અને અવિઘટનીય પદાર્થોને છૂટા રાખી શકીએ છીએ. પણ તેની જગ્યાએ આપણે શું કરીએ છીએ? બેને મિક્સ કરીએ છીએ. અને બેને મિક્સ કરવાથી શું થાય છે? જે જૈવ વિઘટનીય છે તો એની માટે જે પરિસ્થિતિઓ આપણને જોઈએ છે, વિઘટન માટે જે અવકાશ આપણને જોઈએ છે, એ આપણે આપી શકતા નથી. અને એ ખરેખર મૂળ સમસ્યા ઊભી થાય છે. એના કારણે કચરાનો નિકાલ કરવાનો આપણને ખૂબ અઘરું લાગે છે. અને એના માટે આપણે હવે ઘણી બધી સિટીઝની બહાર આપણે જોઈએ, મેગા સિટીઝની બહાર, તો આપણને કચરાના ઢગલા દેખાય છે. અને ત્યાં જ પછી એ લોકો સેટઅપ પણ કરે છે કે ભાઈ એનું સેગ્રીગેશન કરે, કે એને છૂટા પાડે કે શેનું વિઘટન કરી શકે અને શેનું ના કરી શકે. એના કરતાં બેટર છે કે આપણે ઘરેથી એવી શરૂઆત કરીએ કે આપણે 2 કચરાને જુદા રાખીએ કે જેનાથી અવિઘટનીય વિઘટનીય સાથે ભેગાય નહીં. તો આપણે એને જૈવ વિઘટનીય હોય તો શું આપણે એને આપવાની જરૂર છે? વિઘટન માટે અવકાશ આપવાની જરૂર છે. આપણે બધી જ જે પરિસ્થિતિઓ છે, તાપમાન છે, અચ્છા, જૈવ વિઘટનીય એટલે એને બેક્ટેરિયા કે ફૂગની પણ જરૂર પડશે ને વિઘટન માટે. તો એ પણ આપણે એની અંદર ભાઈ બેક્ટેરિયા અને ફૂગ પણ ગ્રો થઈ શકે, વૃદ્ધિ પામી શકે, ઉછેરી શકીએ, તેનો પણ અવકાશ આપણે એને આપવો પડશે. તેની માટે યોગ્ય તાપમાન આપવું પડશે, તેની માટે ઓક્સિજન પણ આપવું પડશે, તેની માટે પાણી પણ આપણે આપવાની જરૂર પડશે. એટલે જે પણ પરિસ્થિતિઓ આપણને, જે પણ પરિસ્થિતિઓની એની માટે જરૂર પડે છે, એ આપણે વિઘટન માટે આપવાની જરૂર છે. તો એવું આપણે કહી શકીએ કે બધો જ કચરો જો જૈવ વિઘટનીય હોય તો પર્યાવરણ પર કોઈ અસર થાય નહીં. ઓકે દીકરાઓ, આગળ વધીએ બેટા. ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? તો ઓલરેડી લેક્ચરની અંદર આપણે દીકરાઓ આની ચર્ચા કરી હતી. ઓઝોનની આપણે વાત કરીએ, ઓઝોન સ્તર. તો ઓઝોન સ્તર શું કરે છે? પાર જાંબલી વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ લાઇટ, પાર જાંબલી વિકિરણો શું કરે છે ભાઈ? ઓઝોનનું સ્તરનું જો વિઘટન થાય તો પૃથ્વી પર સીધા પહોંચે. ક્યાં પહોંચે? પૃથ્વી પર. અને અહીંયા O3 ઓઝોનનું આવરણ છે. અને ઓઝોન સ્તર શું કરે છે? પારજાંબલી કિરણોને સીધું પૃથ્વી પર પહોંચવા દેતું નથી. પણ આ સ્તર જો ના હોય તો શું થશે? સીધે સીધું પારજાંબલી વિકિરણો જે છે, અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન્સ છે, સીધા પૃથ્વીના સ્તર પર પહોંચશે, પૃથ્વીની સતહ પર પહોંચશે. અને ત્યાં જે સજીવો છે એને ઘણું બધું નુકસાન પહોંચી શકે છે. આપણે ઓલરેડી આગળના લેક્ચરની અંદર જોયું હતું. મોતિયાબિંદ એટલે કે કેટરેક્ટ જેવા રોગો આપણને જોવા મળશે. સ્નો બ્લાઇન્ડનેસ કરી શકે છે. ત્વચાના, સ્કિનના કેન્સર ઉત્પન્ન કરી શકે છે. તો ડીએનએની અંદર ડાયરેક્ટ સજીવોના ડીએનએની અંદર ચેન્જીસ લાવી શકે છે. આ તાકાત છે કોની છે? યુવી લાઇટની છે. તમને ડીએનએના આપણે આકારની વાત કરીએ દીકરા, તો ડીએનએ આવી રીતે જોવા મળે છે. અગાઉના લેક્ચર્સની અંદર આપણે ચર્ચા કરી હતી. શેનું બનેલું છે? તો ATGC નું બનેલું હોય છે. ખ્યાલ આવે છે દીકરાઓ? ATGC, એડિનાઇન, થાયામિન, ગ્વેનિન અને સાઇટોસિન. આ નાઇટ્રોજન બેઝિસ છે જેનાથી આ
ડીએનએ બનેલું છે. હવે શું થાય, આ પારજાંબલી કિરણો ડીએનએ ને શું કરી શકે છે? તો દીકરાઓ તમને કહી દઉં કે એટીજીસી એ જે છે એ 2 બંધ વડે જોડાયેલું હોય છે ટી સાથે, અને જી જે છે એ 3 બંધ વડે જોડાયેલું હોય છે સી સાથે. તો એડિનાઇન અને થાયામીન કેવી રીતે જોડાયેલા હોય? 2 બંધ સાથે જોડાયેલા હોય. ગ્વેનિન અને સાઇટોસિન કેટલા? 3 બંધ વડે જોડાયેલા હોય છે અને એવી રીતે ડીએનએ ની રચના કરે છે. તો ભાઈ જ્યારે પારજાંબલી કિરણો હોય તો ડીએનએ પર શું અસર કરી શકે છે? તો અહીંયા સપોઝ કરીએ એ છે ટી સાથે જોડાયેલું છે આવી રીતે બંધ દ્વારા, બીજું એ છે ટી સાથે. હવે અહીંયા શું થશે દીકરાઓ? ડીએનએ ની અસરના કારણે, આ પારજાંબલીની અસરના કારણે ડીએનએ પર શું થશે? તો આ બંધ તૂટી જશે. એડિનાઇન અને થાયામીન વચ્ચેના જે બંધ છે એ તૂટી જશે અને અહીંયા 2 થાયામીન જો આજુબાજુમાં આવે તો 2 થાયામીન બંધ બનાવી લેશે. શેના કારણે થાય છે? પારજાંબલી કિરણોના કારણે, યુવી રેડિયેશન્સના કારણે આપણને બધું દેખાય છે. એને આપણે શું કહીએ છીએ? થાયામીન ડાયમર. થાયામીન ડાયમર એટલે કે ટી બાજુમાં હોય થાયામીન તો એડિનાઇન સાથેના બંધ તોડી નાખશે અને થાયામીન જે છે 2 થાયામીનના અણુઓ જ્યારે આજુબાજુમાં આવેલા હોય 2 થાયામીન બેઝ તો એકબીજા સાથે બંધ બનાવી લેશે. આવી રીતે ડીએનએ ની અંદર ડાયરેક્ટ ફેરફાર પણ કરી શકે છે. ફરીથી એકવાર પ્રશ્ન જોઈ લઈએ દીકરા, હોપ તમને સમજાઈ ગયો હશે. ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આપણે જોઈ લીધું, ડીએનએ ચેન્જ કરી નાખશે, ત્વચાના રોગો, સ્કિન કેન્સર જેવા રોગો થઈ શકશે. ત્યાર પછી આપણે મોતિયાબિંદની ચર્ચા કરી, એ થઈ શકે છે. કેટરેક્ટ થઈ શકે છે, સ્નો બ્લાઇન્ડનેસ થઈ શકે છે. આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવાયા છે? તો ઓલરેડી આપણે એની ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર. કયા પગલાં લેવાયા છે? તો ક્લોરોફ્લોરોકાર્બન્સ, રાઈટ? ક્લોરોફ્લોરોકાર્બન્સ, CFCs એનો ફોર્મ્યુલા ફરીથી એકવાર યાદ અપાવી દે. CCl2F2 શું મુક્ત કરે છે? ક્લોરીનનો અણુ મુક્ત કરે છે. અને ક્લોરીનનો અણુ શું કરે છે? તો એ O3 નું વિઘટન કરે છે. એટલે આપણે ક્લોરોફ્લોરોકાર્બન્સ એસી રેફ્રિજરેટરની અંદર શીતલ તરીકે આપણે એને વાપરીએ છીએ. કુલન્ટ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓલરેડી આપણે લેક્ચરની અંદર અગાઉ આ આન્સર જોઈ ચૂક્યા છે દીકરાઓ. તો કુલન્ટની અંદર કુલન્ટ તરીકે આપણે જ્યારે CFCs નો ઉપયોગ કરીએ છીએ વાતાવરણમાં શું મુક્ત કરે છે? ક્લોરીન મુક્ત કરે છે ને ક્લોરીનના અણુઓ O3 નું વિઘટન કરે છે. એટલે આપણે શું કરવાનું છે? CFC નું જે ઉપયોગ છે એને સીમિત કરવાનું છે. સીમિત ઉપયોગ કરવાનું છે. બહુ લિમિટેડ યુઝ કરવાનું છે. એનો જો યુઝ આપણે ઘટાડી દઈએ, બહુ ઓછું કરી નાખીએ, રેસ્ટ્રિક્ટ કરી નાખીએ તો આમ ક્લોરીનના અણુઓ મુક્ત થશે નહીં અને એ O3 નું વિઘટન કરશે નહીં. તો આ પગલાં લેવામાં આવેલા છે કે ભાઈ જે રેફ્રિજરેટર બનાવે છે, એસી બનાવે છે, એ કંપનીઝને કીધેલું છે કે કુલન્ટ તરીકે તમે CFC સિવાય બીજું કંઈ વાપરો. અને જે CFCsનો ઉપયોગ જે 1986ની અંદર હતું તો ભાઈ બધી જે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ જે હતું એની અંદર ઘણા બધા કન્ટ્રીઝે પાર્ટિસિપેટ કર્યું અને એક કરાર કરવામાં આવેલો કે ક્લોરોફ્લોરોકાર્બન્સ જે પહેલાં હતું 1986માં આપણે તેટલું ને તેટલું જ રાખવાનું છે. એના યુઝને આપણે વધારવાનું નથી. તો એને જો આપણે ઓછો ઉપયોગમાં કરી લઈએ તો જે આ ક્લોરીન મુક્ત થાય છે અને ક્લોરીનના અણુઓ જે O3 નું વિઘટન કરે છે એ O3 ના વિઘટનને આપણે અટકાવી શકીએ છીએ. O3 નું વિઘટન અટકે તો એનું જે સ્તર છે તે એવું ને એવું રહેશે અને પછી આપણે આ બધી જ જે સમસ્યા છે તેનાથી આપણને મુક્તિ મળી શકે છે. તો હોપ દીકરાઓ તમને સમજાઈ ગયો હશે. આજના લેક્ચરની અંદર દીકરા આપણે ચર્ચા કરી કે સ્વાધ્યાય આપણે આખો ડિસ્કસ કર્યો. આ ચેપ્ટરની અંદરથી કેટલા ક્વેશ્ચન્સ આવી શકે છે, કઈ રીતના ક્વેશ્ચન્સ આવી શકે છે, આપણે એની ચર્ચા કરી. હોપ તમને બધું જ સમજાઈ ગયું હશે દીકરાઓ. અને 13th ચેપ્ટર જે તમારું છે પર્યાવરણ, આપનું પર્યાવરણ જે ચેપ્ટર છે તમારું બધું જ ક્લિયર થઈ ગયું હશે.
ઓકે દીકરાઓ, વિથ ધીસ વી કમ્પ્લીટ અવર બાયોલોજી સિલેબસ ઓફ યશસ્વી બેચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ બેટા.